સાચા હૃદયથી જો કરીશું, અમારે અક્ષરધામ અધિપતિ વડતાલ મધ્યમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને વિચારતા કરવા છે કે આજની આજે જયઘોષ એમના સુધી પહોંચે ને એમને પણ એમ વિચારવા અમારે મજબૂર કરવા છે કે હવે આ હરિભક્તોને દર્શન દેવાનો સમય આવી ગયો છે. અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજને એક આપણે આશ્વાસન, આજે એમને એક આપણે વિશ્વાસ અપાવવાનો છે કે આજે આપણા પરિવારને, આ સત્સંગ પરિવારને, એમને એમના દીકરાઓને, આપણને બધાને જે સંપ્રદાયના સિદ્ધાંતોનું પોષણ, જે સંપ્રદાયના ભગવાને બાંધેલી મર્યાદાનું એક જ્ઞાન સંસ્કાર આપણે અંદર રેડ્યા છે, આજે એને પોતાના જીવનની અંદર લઈ આપણે પોતાના જીવનની અંદર ઉતારી અને આ સંપ્રદાયના રક્ષણ માટે કટિબદ્ધ બની શક્યા છે. એટલે વધારે સમય નહીં લઉં, બસ બે જયઘોષ. પણ મેં કીધું એમ કે બધાનું મારે, કારણ કે આપણે વિશ્વવ્યાપી કરવાનું છે ને, સ્વામિનારાયણ નામને વિશ્વવ્યાપી કરવું છે, એને પાંદડે પાંદડે કરવું છે. ના, શરૂઆત અમારે અહીંયાથી જ કરવી છે. અને મોટા ભાઈ બેઠા છે ત્યારે અમારે બીજું કાંઈ કહેવાનું આવે નહીં, કારણ કે જ્ઞાન અમારે પણ એમની પાસે લેવાનું જ છે. અને અમે પણ આજે આપણે બધાએ એકમત થઈ અને મેં કીધું એમ બે જયઘોષ એવા કરીએ કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણો સુધી એ પહોંચે, અક્ષરધામ અધિપતિ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચે અને એમના મનમાં એમને એમ સંતોષ થાય કે આજે મેં મારા દીકરાઓને આ સત્સંગની રખવાળી માટે, આ સત્સંગની રક્ષા માટે તૈયાર કરી દીધા છે. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય, હરિ કૃષ્ણ મહારાજની જય. બહુ મજા આવી હો વાલા ભક્તો. અંતમાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ચરણોમાં પ્રાર્થના કરું, તમારા બધાની જે આ ભક્તિની શક્તિ છે ભગવાન એને દિવસે ને દિવસે વધારે દ્રઢ કરે, એની અંદર દિવસે ને દિવસે વધારો લાવે અને તમારા બધાની જે ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે એમાં ભગવાન દિવસે ને દિવસે તમને દ્રઢ કરે અને તમારા બધાના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓને ભગવાન દૂર કરે અને તમારા બધાનું ખૂબ મંગળ થાય, એટલી એમના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ કરું છું. બોલો લક્ષ્મીનારાયણ દેવ. ભલા ભક્તો, પરમ પૂજ્ય લાલજી મહારાજ સરસ મજાની વાત બતાવી કે ગુરુ ઋણમાંથી મુક્ત થવું એ કોઈ નાની સૂની વાત નથી. અને વાલા ભક્તજનો, આજે હિન્દુ સંસ્કૃતિની અંદર અનેક વિધ શિષ્ય થયા છે, પણ હજી કોઈ શિષ્ય એવા નથી થયા કે જે પોતાના ગુરુ ઋણમાંથી મુક્ત થયા હોય. કારણ કે હેમગીરીથી નીકળે ગંગા જગને પાવન કરવા, હેમગીરીથી નીકળે ગંગા જગને પાવન કરવા, ગુરુદેવ આવ્યા જગમાં સૌના ત્રિવિધ તાપ ટાળવા, સહુના ત્રિવિધ તાપ ટાળવા, દેહ છૂટ્યા પછી ગંગાજી સહુને પાર ઉતારે અને સત્ય રાહ દેખાડે અને આ લાલજી જીવતા જ મુક્તિ અપાવે, જીવતા મુક્તિ અપાવે. એવી કોઈનામાં જો તાકાત હોય તો આ પરમ પૂજ્ય આપણા ભગવાન સ્વામિનારાયણે આપણને જે ગુરુ પરંપરાની ભેટ આપી એની અંદર જ છે કે જે સત્ય રાહ બતાવે અને આપણને જીવતા જ મુક્તિનો અનુભવ કરાવી શકે. તો અત્યારે વાલા ભક્તજનો, આજે ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે આપણે જયારે ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે જયારે અત્રે આવ્યા છીએ તો ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં આપણે પ્રાર્થના કરીએ કે હે ખુદા એક ફરમાન लिख दे, हे खुदा एक फरमान लिख दे, मेरी हर खुशी गुरुदेव के नाम लिख दे, हे खुदा एक फरमान लिख दे, मेरी हर खुशी मेरे गुरुदेव के नाम लिख दे, इसमें यदि जो किसी की जान चाहे तो उस पे मेरा नाम लिख दे, इसमें यदि किसी की जान चाहे तो उसमें मेरा नाम लिख दे. અત્યારે વાલા ભક્તજનો, ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે આપણી પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વસ્તુ હોય તો આપણી જાન છે. પણ જો પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી આપણા ગુરુદેવ જો આપણી ઉપર રાજી થતા હોય તો ભગવાન શ્રી હરિને આપણે પ્રાર્થના કરીએ કે એમાં મારા જાનની જરૂર હોય, મારા જીવની જરૂર હોય તો બસ મારો જીવ લઈ લે, પણ મારા ગુરુદેવ મારી ઉપર રાજી થાય એવી કૃપા કરજો. તો અત્યારે વિશેષ સમય ન લેતા પૂજ્ય લાલજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ कृपा करके मुझे अपना लेना, हे गुरुदेव कृपा करके मुझे अपना लेना, मैं चरणों में आपके चरणों में लगा लेना. मुझे डर लगता है मेरा वदन सुमन चढ़ाने में, कभी न कलंकित कर दे मेरे भाल पावन चरण आपके, कभी न कलंकित कर दे मेरे भाल पावन चरण आपके. परम पूज्य लालजी महाराजना श्री चरणों में આપણે પ્રાર્થના કરીએ કે આજ અમને એવા રૂડા આશીર્વાદ આપો કે જેથી કરી આપ રાજી થાઓ, ભગવાન શ્રી હરિ રાજી થાય, પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહારાજ રાજી થાય એવું મારું દિવ્ય જીવન બને. તો સાંભળીએ પરમ પૂજ્ય લાલજી મહારાજને. તાલીઓના ધ્વનિથી પૂજ્ય લાલજી મહારાજને વધાવીએ.
ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે ત્વં સુકાંતભૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારી, સર્વ કારણના કારણ, આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં ગઢપુર મંદિરમાં બિરાજમાન ગોપીનાથજી મહારાજ, જુનાગઢ રાધારમણ દેવ, ધોલેરા મદન મોહનજી મહારાજના સ્મૃતિ આશીર્વાદ સહિત સનાતન ધર્મ ધુરંધર પરમ પૂજ્ય 1008 ધર્મકુળ ચૂડામણી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની સ્મૃતિએ સહિત આજના ગુરુ પૂર્ણિમાના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત અનુજ ભ્રાતા નાનાલાલજી મહારાજ, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા ધર્મનિષ્ઠ સંતો, શ્રીજી મહારાજના લાડીલા સહેજાનંદી સિંહ સમાન ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, સર્વ ભક્તજનોને અમારા ખૂબ ખૂબ હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. પૂર્વ વક્તાઓએ આજના આ શુભ દિવસનો મહિમા અને એના જે આપણા કર્તવ્ય એના વિશે ઘણી વાત કરી છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણી ભારતીય સંસ્કૃતિમાં શા માટે મૂકવામાં આવ્યો હશે? આ પ્રશ્ન બહુ વિચાર માંગી લે છે. વર્ષના તમામ દિવસો સરખા હોય, પણ એક દિવસ વિશેષ ગુરુ પૂજન માટે ફાળવવામાં આવ્યો છે. એની પાછળનું મહત્વ એક જ છે કે આ સંસારમાં જીવાત્માને કર્મ કરવા માટે જે શરીર રૂપી સાધન આપે છે એને આપણે માવતર કહીએ છીએ. બાળકનો જન્મ થાય એટલે માવતરની જવાબદારી છે એને લાલન પાલન કરી એને ઉછેરે. પણ આ સંસારની અંદરનો એક ક્રમ છે